પાટણ પાલિકાની કાર્યવાહી સામે ભારે વિરોધ. પાટણ શહેરમાં ગૌમાતા પ્રત્યે પાલિકાની કાર્યવાહી સામે ગૌપ્રેમીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હડકવાની શંકા હોવાના કારણસર પાલિકાની ટીમ ગૌમાતાને પકડવા ગઈ હતી. આ દરમિયાન ગૌમાતાને દોરડા વડે બાંધી ખેંચવામાં આવતા ગૌપ્રેમીઓમાં અસંતોષ ફેલાયો હતો. કાર્યવાહી દરમિયાન એક બાજુ બાંધેલ દોરડું અચાનક તૂટી જતા ગૌમાતા નીચે પડી ગઈ હતી, જેના દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગાય હિંસક બનતા પાલિકાએ જેસીબી મશીનની મદદથી પાંજરે પૂરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગૌમાતા પ્રત્યે બેદરકારી અને અમાન્ય વર્તન થયું હોવાના આક્ષેપો થયા છે. પાલિકા સૂત્રોનું કહેવું છે કે હડકવાની શંકા હોવાથી સુરક્ષાના ભાગરૂપે દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ કાર્યવાહીનો વીડિયો સામે આવતા હિન્દુ સંગઠનો અને ગૌભક્તોમાં ભારે વિરોધ નોંધાયો છે. ઘટનાને લઈને શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો તમે નવા અપડેટ જોવા માંગો છો તો અત્યારે જ ફેસબુક પર છો તો ફોલો કરો, યુટ્યુબ પર છો તો સબસ્ક્રાઇબ કરો. ક્રાઇમ આવાજ પાટણ.